हेलो मित्रों, वेलकम टू यूट्यूब माय चैनल चामुंडा गैलेक्सी। आज आपणे गैलेक्सी प्लानिंग में शीखशुं हीरा में पाई कई रीते लेवाय अने कया हीरा में पाई लेवाय ए आपणे आ विडियो में शीखशुं। आखो विडियो जोशो तो ख्याल आवशे केवा हीरा में कई जग्याए पाई लेवाय अने केवी रीते लेवाय। तो आपणे आ 6040 नंबरनो हीरो छे 189 एटले 18 सेंटनो हीरो थाय। ए आपणे ओपन करशुं। આપણો હીરો ઓપન થઈ ગયો છે। હવે આપણે આને ઇન્ક્લુઝરમાં વ્યૂ જવાનું। આ પ્લાનમાં હતા એટલે આપણે હવે ઇન્ક્લુઝરમાં ગયા। ઇન્ક્લુઝરમાં જઈને આપણે આપણી થિયરી પ્રમાણે જે આપણને મોટા ઝાડા અને કાપા લાગે એને આપણે પહેલાં તો ઓલ ઇગ્નોર કરીશું। ઓલ ઇગ્નોર કરીને આપણને જે કાપા જે ઝાડા લાગે મોટા ટેપ દબાવતું જવાનું અને જોતું જવાનું જે કાળા આપણને જે ડાર્ક લાગે છે આ બધા ઇન્ક્લુઝર એને આપણે યુઝ કરીશું કાપાને। અને મોટું મોટું જ યુઝ કરવાનું, બહુ ઝાઝું ઝીણું નહીં યુઝ કરવાનું, કેમ કે નકર વજન ટકાવારી ઓછી આવે। એટલા માટે આપણે આ મોટા મોટા આપણને જે કાળા કાપાને ઝાડા લાગે એ આપણે યુઝ આવી રીતે કરવાનું હોય છે। તો આપણે બધું યુઝ કર્યું છે। આપણે રાઇટ ક્લિક આપીને ઓલ યુઝ કરીને આપણે મેકેબલ આપશું। મેકેબલ મિત્રો 30 દોરાનો આવ્યો છે અને આ રીતની પેરોટી આવી છે, ટીકમાં છે એ વસ્તુનું હાલે। આપણે એને ટેપ ક્યુ કરીને જોઈશું ઇન્ક્લુઝરમાં જઈને કે વસ્તુ શું છે સરફેસનું પણ એ નું હાલે આપણે, એટલા માટે એને આપણે યુઝ કરીશું। 2 દોરા વજન માઇનસ થયું, આ ઓવર ટીકમાં વધારે ખરાબ આવ્યો, આ પણ ન ચાલે, આપણે આને યુઝ કરીને કાઢી નાખશું। આ પેરોટી હાલશે કેમ કે હવે ટીકમાં કાંઈ નથી આવતું, સાઈડમાં બધું છે અને અહીં શેષ છે એ હાલે, એટલા માટે આપણે 26 દોરાનો છે એને આપણે રાખશું। 26 દોરા એટલે મિત્રો 2 સેટ ને 6 દોરા થાય એટલે એને 26 સેટ કહેવામાં આવે છે। તો આપણે 1 પીસ બેઠો છે, હવે આપણે બેઝ પેર આપશું। આપણે બેઝ પેર લાગી ગયો છે અને 10 દોરાનો હીરો મળ્યો છે। આ રીતની પેરોટી આવી છે, બહુ ખરાબ અને વીક છે એટલા માટે આ ન ચાલે। આપણે આને આ ટીકમાં છે ખરાબ હોય એને આપણે યુઝ કરીને બી પાર્ટ આપશું એટલે એ હીરો ફરીવાર આપણે રિપ્લાય થાય। 10 સેન્ટનો હતો, હવે 7 દોરાનો રહ્યો છે, હજી ટીકમાં છે ખરાબ હશે અને આપણે કાઢીને જોઈ લઈશું, બી પાર્ટ આપશું। જો આપણે 7 દોરાનો હતો એને આપણે કસર કાઢીને જોયું, પણ અહીંયા વધારે કસર ઓર આવે છે એટલા માટે એને ફરીથી આપણે યુઝ કરીને બી પાર્ટ આપશું અને એની પેરોટી જોઈશું। ચોખ્ખી પેરોટી થઈ ગઈ, પણ 5 દોરાનો થઈ ગયો, કોઈ વાંધો નહીં, આપણે ડિલેટર નોન સિલેક્ટ આપીને હવે આપણે સોલેસ આપશું। ફરી એકવાર હજી સોલેસ આપશું, જ્યાં સુધી 3 દોરાનો આવે ત્યાં સુધી આપણે સોલેસ આપવાનું। ઓકે, તો 2 દોરાનો છેલ્લો આવ્યો એ આપણે ન ચાલે, એટલા માટે હવે આપણે ઉપરનો પ્લાન સિલેક્ટ કરીશું। આ 3, 5, 26 અને આ 6 એને આપણે ડિલેટર નોન સિલેક્ટ આપશું। હવે આપણે રિવાઇન્ડરમાં વ્યૂ જવાનું છે। રિવાઇન્ડરમાં જઈને આપણે પહેલાં તો અહીંયા ચોકડી દબી એટલે બધી પ્લેટું વહી જાય, પછી આપણે અહીંયા બાજુમાં દબાવી એટલે ત્યાં આપણા હીરા બેઠેલા પીસ વહી આવે। જો આપણે આમાં પાઈ લેવાની છે એટલા માટે આપણે અહીંયા મોટા હીરામાં પહેલાં તો આ રીતની આપણે પાઈ પ્લેટ સેટ કરીશું। જો આપણે આમાં પાઈ ગોઠવવાની છે। હવે આ હીરામાં આપણે મોટામાં પાઈ લઈશું કેમ કે આ હીરો કપાય છે એટલા માટે। જો અમુક આવા પીસ ફેલ થતા હોય તો આપણે આમાં પાઈ લેવાની હોય છે, તો આપણે મોટા પીસમાં પાઈ લઈશું। જો પાઈ લેવા માટે હવે આપણે એર રિવાઇન્ડર કરીશું। એર રિવાઇન્ડર કરીને પહેલાં તો આપણે પ્લેટ મૂકીએ, હવે આપણે અહીંયા એક મૂકી દઈશું।
જો આ રીતે ગોઠવીને હવે આપણે અહીંયા ક્લિક કરીને ડાબી ક્લિક કરીને આપણે કટ કરવાની, એટલા માટે આ રીતની પાઈ સેટ થઈ ગઈ। જો મિત્રો આને પાઈ કહેવાની, આને પાઈ કહેવાય। આ રીતે આપણે પાઈ સેટ કરવાની હોય છે। જ્યાં હીરામાં અમુક પીસ ફેલ થાય એમ હોય તો આપણે પાઈ લેવી પડે। 2 દોરા માઇનસ થતું હોય તો પાઈ નહીં લેવાની, પણ આપણે ઝાઝું વજન માઇનસ થતું હોય તો પાઈ લેવી પડે। જો આપણે આ રીતની પાઈ સેટ કરી છે, આ રીતે આપણે પાઈ લેવાની છે। હવે આપણે એર ડિવાઇન કરીને બીજી પ્લેટ લઈને આપણે આ રીતની બીજી પ્લેટો પણ સેટ કરી નાખીએ। ઓકે, તો આપણી પાઈ સેટ થઈ ગઈ છે અને આપણી પ્લેટો પણ બધી એકદમ કમ્પ્લીટ ઓકે થઈ ગઈ છે। તો આપણી પાઈ છે, આ રીતે પાઈ લેવાની હોય છે। ઓકે, તો આપણે અહીંયા ઓકેની નિશાની આપીને ડિલીટ ઓલ નોન સિલેક્ટ કરીને હવે A+B એ બી બોથ આપવાને, એટલે આપણે બધા હીરા સરખા થઈ જાય। ડિલીટ ઓલ નોન સિલેક્ટ। હવે આપણે પેરોટી આપી દઈશું। આને આપશું SI1, આને આપશું VS2, આને આપશું VS2, આને આપણે આપશું VS2। ઓકે મિત્રો, તો આ રીતે પાઈ સેટ કરાય અને આ રીતે હીરામાં ગેલેક્સી પ્લાનિંગમાં આપણે આ રીતે પાઈ લેવાની હોય છે। જ્યાં વધારે એક પીસ ફેલ થતું હોય, આપણે આ 4 દોરાનું પીસ ફેલ થતું હતું એટલા માટે આપણે આમાં પાઈ લીધી હતી। આ રીતે પાઈ લેવાય અને આ રીતે ગેલેક્સી પ્લાનિંગમાં પાઈ લઈને કામ કરાય। ઓકે, તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।